क्वेश्चन 9 आपेला पोला नळाकारने दर्शावती डोटेड टपकावाળી लाइन मुजब कापता ते केवो आकार आपशे। हवे आपणे खबर ज छे के एक आपणे कागळ लई अने बेंड वाળી दઈએ અને પછી એને આપણે અહીંથી કાપી નાખીએ તો એ ખુલશે તો કેવું બનશે? લંબચોરસ જ બનશે। આવા કોઈ તો આકાર બનવા શક્ય જ છે નહીં। તો આ તો ઇઝીલી આપણને ખબર પડી જાય કે શું બનશે? લંબચોરસ બનશે। નળાકારને ખોલીએ તો શું બને? લંબચોરસ। લંબચોરસને પાછું વાળીએ તો શું બની જાય? નળાકાર બની જાય। ઓકે, તો આ તો સિમ્પલ હતું। ઓકે, એક સિરીઝ છે। હવે આ સિરીઝમાં તમે જોશો તો એક લોજિક છે। જો 1 2 2 4 8 32 આવી રીતે તમને સિરીઝ આપેલી છે। પહેલાં આ બેનો ગુણાકાર કર્યો એટલે એનો આન્સર બન્યો 2, પછી આ બેનો ગુણાકાર કર્યો એનો આન્સર બન્યો 4, પછી આ બેનો ગુણાકાર કર્યો તો આન્સર બન્યો 8, પછી આ બેનો ગુણાકાર કર્યો તો આન્સર બન્યો 32। હવે 32 અને 8નો ગુણાકાર કરીએ તો 256 એ આપણો આન્સર આવશે। ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, પાઈ ચાર્ટમાં 25% હિસ્સો ધરાવતો વૃતાંશ દર્શાવતા વૃતાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે? હવે આ છે વર્તુળાલેખનું ક્વેશ્ચન, બરાબર? તો વર્તુળાલેખમાં તમે જુઓ તો વર્તુળાલેખમાં તમે જોશો તો આખું સર્કલ છે એ કેટલા ડિગ્રીનું હોય? 360 ડિગ્રીનું હોય, બરાબર? અને એને જ આપણે પર્સન્ટેજમાં દર્શાવીએ તો કેટલા ટકા હોય? 100% હોય। આખું સર્કલ અંશમાં જોવા જઈએ તો કેટલા? 360 અંશ। આખું સર્કલ પર્સન્ટેજમાં જોવા જાઓ તો કેટલા પર્સન્ટેજ? તો કે 100%, બરાબર? હવે તમે વિચારો કે 100%માંથી આ 25% પૂછેલું છે તમને, તો 100%માંથી 25% ક્યારે થાય? તો કે આનો ચોથો ભાગ લીધેલો હોય। કેટલા ભાગ લીધેલો હોય? ચોથો ભાગ। આનો ચોથો ભાગ એટલે કેટલા ટકા થઈ ગયા? 25%। સેમ વસ્તુ જો આનો આપણે ચોથો ભાગ લઈએ એટલે કે આ 360ને આપણે 4 ભાગ પાડીએ તો દરેક ભાગ કેટલા ટકા થાય? 90। ટકામાં જોવાય તો 25%, 25%, 25%, અને અંશમાં જોવા જાય તો 90 અંશ, 90 અંશ, 90 અંશ, 90 અંશ। ક્લિયર? તો 360નો ચોથો ભાગ, 360નો ચોથો ભાગ તો કેટલો આન્સર આવશે? 90 અંશ આન્સર આવશે। રેડી? તો 25% એ કેટલા કેન્દ્ર આગળ ખૂણો બનાવે? તો કે 90 અંશ। રેડી? તો આપણો આન્સર આવશે 90 અંશ। નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? પૂર્ણ વર્ગ નથી એ આપણને પૂછેલું છે। તો પહેલાં આપણે જોઈએ કે 12 25 છે એ કોનો વર્ગ છે? તો આપણને ખ્યાલ જ છે 12 25 છે એ કોનો વર્ગ છે? 35નો વર્ગ છે। પછી આના વિશે આપણે ખ્યાલ નથી તેના હમણાં આપણે રહેવા દઈએ। 8100 છે, 81 છે એ કોનો વર્ગ છે? તો કે 9નો, અને ડબલ ઝીરોમાંથી સિંગલ ઝીરો બને ઇટ મીન્સ કે 90નો વર્ગ છે એ કેટલા છે? 8100। અને અહીંયા તમને આપેલા છે છેલ્લો ઓપ્શન છે એ કેટલા આપેલા છે? 10,000। કેટલા આપેલા છે? 10,000। હવે 10,000માંથી જોઈએ તો 100 કોનો વર્ગ છે? તો કે 10નો વર્ગ છે, અને ડબલ ઝીરોમાંથી એક સિંગલ ઝીરો બને ઇટ મીન્સ કે આ કોનો વર્ગ છે? 100નો વર્ગ છે। તો આમ જોવા જઈએ તો ઓપ્શન્સમાંથી જોવા જઈએ તો આ પણ કોઈકનો વર્ગ છે, આ પણ કોઈનો વર્ગ છે, અને આ પણ કોઈનો વર્ગ છે। તો એવી કઈ સંખ્યા છે કે જે કોઈનો વર્ગ નથી? આપણને એ પૂછેલું છે તો બી ઓપ્શન આવશે 25 85। રેડી? એક લંબચોરસની લંબાઈ 10x² અને એકમ અને પહોળાઈ 4xy ઘન છે તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય? ઓકે, તો હવે આમાં આપણે શું કરીએ? પહેલાં એક આપણે ચોરસ બનાવીએ। આ ચોરસની લંબાઈ તમને કેટલી આપેલી છે? 10x² અને પહોળાઈ કેટલી આપેલી છે? તો કે 4xy નો ઘન, બરાબર? હવે અહીંયા તમને શું પૂછેલું છે? તો ક્ષેત્રફળ પૂછેલું છે, બરાબર? તો લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। આપણને ખ્યાલ જ છે, બરાબર? હવે અહીંયા લંબાઈ તમને કેટલી આપેલી છે? તો કે 10x², પહોળાઈમાં જોવા જઈએ તો કેટલા આપેલી છે? 4xy નો ઘન, બરાબર? હવે અહીંયા આપણે શું કરશું? તો કે ગુણાકાર કરશું। પહેલાં આપણે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 4, 10 ચોક 40, x², અહીંયા x કેટલી વાર છે? 2 વાર છે, અને અહીંયા કાંઈ ન હોય તો કેટલી વાર હોય? 1 વાર તો હોવાના છે, તો 2 ને 1 ટોટલ કેટલા થઈ ગયા? 3 વાર। y અહીંયા કેટલી વાર છે? 1 વાર, અને અહીંયા કેટલી વાર છે? 3 વાર, તો ટોટલ y કેટલી વાર થઈ ગયા? 4 વાર। તો આપણો આન્સર આવી ગયો 40x નો ઘન y ની ઉપર 4 ઘાત। તો અહીંયા તમે ઓપ્શન્સમાં જોઈ શકો છો કે આપણા જેવો આન્સર ક્યાં છે? તો કે 40x ઘન y ની 4 ઘાત અહીંયા લાસ્ટ છે, બરાબર? તો આપણો આન્સર થશે ડી, 40x ઘન y ની 4 ઘાત। ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી?
હવે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ વિશે આપણને કોન્સેપ્ટ ક્લિયર જ છે, બરાબર? કે દાખલા તરીકે એક રાશિમાં વધારો જોવા મળતો હોય અને સામે બીજી રાશિમાં પણ વધારો જોવા મળે, અથવા તો એક રાશિમાં ઘટાડો જોવા મળે તો બીજી રાશિમાં પણ ઘટાડો જોવા મળે. ઇટ મીન્સ કે અહીંયા જેટલો ચેન્જીસ કરીએ એટલો ચેન્જીસ સામે પણ જોવા મળે, તો એને આપણે શું કહેશું? તો કે સમપ્રમાણ કહેશું. શું કહેશું? સમપ્રમાણ. અને એનાથી ઉલટું, એક રાશિમાં આપણે વધારો કરીએ અને સામે ઘટાડો થાય, અથવા તો એક રાશિમાં ઘટાડો કરીએ અને સામે વધારો જોવા મળે, એના એટલે ગ્રુપમાં આનાથી ઉલટું પરિણામ આવતું હોય તો આને આપણે શું કહેશું? વ્યસ્ત પ્રમાણ કહેશું. શું કહેશું? વ્યસ્ત પ્રમાણ કહેશું. ઓકે, તો આપણે અહીંયા ઓપ્શન્સ દ્વારા જ આપણે જોઈએ કે કયું સમપ્રમાણ છે અને કયું વ્યસ્ત પ્રમાણ છે. ઓકે, ચાલો તો જોઈએ. કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય. હવે જેમ જેમ કારીગરોની સંખ્યા વધે, જેમ જેમ કારીગરોની સંખ્યા વધે એમ કામ માટે લાગતો સમય છે એ તો ઓછો જ થવાનો છે કે નહીં? ઇટ મીન્સ કે આ કયું પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ છે. આપણે વ્યસ્ત પ્રમાણ કયું નથી એની આપણે વાત કરવાની છે. સેકન્ડ ઓપ્શન જોઈએ આપણે, પૃથ્વી ઉપરની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. હવે આપણને એ પણ ખ્યાલ છે કે જેમ જેમ સંખ્યાઓ વધતી જાય માણસ દીઠ, એમ એને મળતી જે જમીનનો ટુકડો છે એ કેવો થતો જાય? નાનો થતો જાય, દાખલા તરીકે, બરાબર? તો આ પણ એક વ્યસ્ત પ્રમાણ તો છે જ. પેનની સંખ્યા અને તેને ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ. હવે જેમ જેમ આપણે પેનની સંખ્યા વધારે, એટલે કે જેમ પેન વધારે લઈએ એમ પૈસા પણ આપણે વધારે ચૂકવવા પડશે. યસ ઓર નો? તો આ આપણા માટે કયું થઈ જશે? સમપ્રમાણ થઈ જશે. કયું થઈ જશે? સમપ્રમાણ. તો આપણો આન્સર આવશે સી. છતાં પણ આપણે ડી ઓપ્શન્સ પણ આપણે ચેક કરી લઈએ એકવાર. 100 કિલોમીટર યાત્રા કરવા માટે લાગતો સમય અને વાહનની ઝડપ. હવે આપણને ખબર જ છે કે જેમ જેમ આપણે ઝડપ વધારીએ એમ એના માટે લાગતો સમય છે કેવો થશે? ઓછો થવાનો છે. તો તમે જોશો તો એ, બી અને ડી આ બધા છે એ વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે, જ્યારે એક સી એક જ ઓપ્શન છે કે જે કયો પ્રમાણ દર્શાવે છે? તો કે સમપ્રમાણ દર્શાવે છે. તો આપણે તો એ જ કહેવાનું છે કે કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી? તો કે સી ઓપ્શન એવો છે કે જેમાં વ્યસ્ત પ્રમાણ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. એક આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે તો તેને કયા પ્રકારનો આલેખ કહેવાય છે? એક સાથે બે પ્રકારની માહિતી આપણે ચિત્રાલેખમાં, લંબાલેખમાં, દ્વિવર્તુળાલેખમાં કે દ્વિલંબાલેખમાં? તો કે દ્વિલંબાલેખમાં. આપણને ખ્યાલ જ છે કે એક સાથે આપણે બે લંબ બનાવીએ છીએ તો આને શું કહે છે? દ્વિલંબાલેખ કહીએ છીએ, બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન. 19નો ઘન કરતાં કઈ સંખ્યા મળે છે? હવે અહીંયા તમે જોશો તો ઓપ્શન્સમાં ઘણો બધો ડિફરન્સ છે, એટલે આપણે ઓપ્શન થ્રુ જ જશું. 19 ગુણ્યા 19 ગુણ્યા 19. ઘણા લોકોને 19ના વર્ગ આવડતો હોય પણ ઘન ન આવડતો હોય, બરાબર છે? તો આપણે ઓપ્શન્સ થ્રુ જઈએ તો ખાલી આપણે છેલ્લો ડિજિટ જ ચેક કરશું. 89 81. 81નો 9 વારે ગુણાકાર કરો તો 9 એકુ 9 એકુ 9. 9 એકુ 9. ઇટ મીન્સ કે આપણો જે જવાબ આવશે એમાં લાસ્ટમાં 9 બેઠેલો હોવો જોઈએ. તો લાસ્ટમાં 9 બેઠેલો છે એ ક્યાં છે? સીમાં છે. તો ઓપ્શન થ્રુ આપણે જઈએ કે 68 59 એ જ આપણો આન્સર થશે. ન આવડે તો આપણને ખબર જ છે કે 19નો વર્ગ, 19નો વર્ગ કેટલો થાય? 361. 19નો વર્ગ કેટલો થાય? 361. એના ગુણ્યા 19 કરો એટલે તમારો જવાબ કેટલો આવશે? 6859, બરાબર? તો આ જ આપણો આન્સર થશે. પછીનો ક્વેશ્ચન છે 52. 25/37 તો 49 કેટલા થાય? હવે આ સવાલ તમને લોજિક તમારે જાણવું પડશે. પહેલી વાત તો ઈ, બરાબર? રિઝનિંગનો સવાલ છે. તો 25 છે એ કોનો વર્ગ છે? તો કે 5નો વર્ગ છે. 25 છે એ કોનો વર્ગ છે? 5નો વર્ગ છે. 5 પછી કોણ આવે? તો કે 6નો વર્ગ. 6ના વર્ગથી આ કેટલો વધારે છે? તો કે +1, બરાબર? આ લોજિક થઈ ગયું. પહેલાં તમારે 5નો વર્ગ પહેચાનવાનો છે, પછી એનાથી એક આગળ જઈને એક વધારવાનું છે. સેમ વસ્તુ અહીંયા છે. 49 છે એ કોનો વર્ગ છે? તો કે 7નો વર્ગ છે. હવે જેમ 5માંથી આગળ 6 આવતું હતું તો એવી રીતે 7થી આગળ કોણ આવે? 8 આવે. એનો વર્ગ કરીને તમારે કેટલા કરવાના છે? +1 કરવાના છે. તો 8નો વર્ગ કેટલો થાય? 64. 8નો વર્ગ કેટલો થાય? 64. 64માં આપણે 1 નાખીએ તો કેટલા થઈ જશે? 65. તો ઇટ મીન્સ કે આપણો આનો આન્સર કેટલો આવશે? 65. 65. રેડી?